કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના રોડ ટુ હેવનના વિકાસ માટે 650.42 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે, જેને સાંસદ વિનોદભાઈ ચાવડાએ હર્ષભેર વધાવી છે. નેશનલ હાઈવે 754 કિલોમીટરના કુલ 165.58 કિલોમીટરનું માર્ગ અપગ્રેડેશન કરવામાં આવશે, જેમાં લખપત, દલુડી, જારા, હાજીપીર, ખાવડા અને કાંઠવાંઢની ધોળાવીરા સુધીના રસ્તાઓનો કાયાકલ્પ થશે. વિશ્વ પ્રસિદ્ધ રોડ ટુ હેવન વધુ પહોળો અને સુરક્ષિત બનાવવાથી રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માટે મુસાફરી સુગમ બનશે અને અકસ્માતનું જોખમ ઘટશે. આ પ્રોજેક્ટ માત્ર પ્રવાસન જ નહીં પરંતુ કચ્છના ખનીજ અને મીઠા ઉદ્યોગ માટે પણ આશીર્વાદ રૂપ સાબિત થશે, કારણ કે ભારે વાહનોની અવરજવર સરળ થવાથી લોજિસ્ટિક અને વેપારને નવી ગતિ મળશે અને લખપતથી ધોળાવીરા સુધીની કનેક્ટિવિટી અત્યંત મજબૂત બનશે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબનો કચ્છની જનતા વતી હું હૃદયથી ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું. ગડુલી સાંતલપુર રોડ સરહદી વિસ્તારનો આપણા માટે ખૂબ મહત્વનો રોડ છે. 10 મીટરની પહોળાઈ, 165 કિલોમીટરનો આ રોડ 650 કરોડ રૂપિયા 10 મીટર માટે એટલે કે ડબલ રોડ માટે જ્યારે મંજૂર કર્યા છે, આપણા માટે અતિ આનંદની વાત છે. એમાં રોડ ટુ હેવનનો સમાવેશ થાય છે. ધોળાવીરાથી ખાવડા, ખાવડાથી હાજીપીર ને હાજીપીરથી ગડુલીથી છેક આપણા લખપત સુધી 10 મીટરનો જ્યારે આ રસ્તો મંજૂર થયો છે, ત્યારે આવનાર સમયમાં પ્રવાસન ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને આ સરહદી રોડ જે છે આપણા સૌ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે.